વેલકમ બેક। જૂનાગઢ મનપાની બજેટ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિરોધ થયો। બજેટ પત્રમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ તથા શહેર ભાજપ પ્રમુખના નામનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે તેને રદ કરી નરસૈયાની નગરી હોવાની નરસિંહ મહેતાનું નામ રાખવા માંગ કરી છે। મહાનગરપાલિકાનું 1400 કરોડથી વધુનું વર્ષ 2025-26 બજેટ બોર્ડ યોજાયું। આ બજેટ બેઠકમાં ભાજપે દાવા કર્યા છે કે શહેરના તમામ વર્ગને આવરી લેતી સુવિધાઓમાં વધારો કરવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસે બજેટને અગાઉની તમામ યોજનાઓ આ બજેટમાં ઉલ્લેખ કરી જૂનું બજેટ જ રજૂ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે। 1457.52 કરોડનું બજેટ છે એ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું હતું। આ બજેટની અંદર બીજી ઘણી જોગવાઈઓ છે, દરેક ક્ષેત્રને સ્પર્શે એવું આ બજેટ અમે મૂક્યું છે। એમાં યુવાઓનો સમાવેશ થાય છે, એમાં મહિલાઓનો સમાવેશ થાય છે। યુવાઓનો એ રીતે કે ઈ લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષા માટે જો એને જરૂર હોય તો ઈ લાઇબ્રેરીની સુવિધા અમે આપવા જઈ રહ્યા છીએ। મહિલાઓ માટે અમે PM ઈ બસ જે કેન્દ્ર સરકારે મંજૂર કરી છે, જે 50 બસો આવવાની છે, તો મહિલાઓને આ બસમાં વારે તહેવારે ફ્રી મુસાફરી એ પણ અમે આ બજેટની અંદર વણી લીધી છે। એમાં જે દર વર્ષે 2016 થી એકને એક યોજનાઓ કરીને અને એમને પાછી છાપી અને મૂકી દે છે, અને એમાં જોઈએ કે આપણે પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખના નામોનો ઉલ્લેખ કરી અને શાસક પક્ષોએ આમાં આપણે જોઈએ કે મહાપુરુષોનું પણ ગૌર, કારણ કે એ નરસિંહની નગરી છે તો એનો ક્યાંય નામનો ઉલ્લેખ નથી। જ્યારે પોતાના પાર્ટીના પ્રચાર માટેનું બજેટ હોય, ભાજપની પ્રચાર પુસ્તિકા હોય, એવી રીતના બજેટને રજૂ કરેલું છે।